આવી પહોંચ્યા છે વડોદરામાં એક પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી ઓપ્શન્સ લઈને. કેમ, તૈયાર છો ને વિડીયો જોવા માટે? તો ચાલો શરૂ કરીએ. ભાઈ, છોકરાઓ પીઝા, બર્ગર, મોમોસ, સ્પ્રિંગ રોલ આ બધું ફાસ્ટ ફૂડ તો હંમેશા ખાય છે, પણ પૌષ્ટિક, ટેસ્ટી અને ઓફકોર્સ હેલ્ધી તમને ફાસ્ટ ફૂડ જેવું મળી જાય તો કેવું? આવી જ એક જગ્યા પર આવી પહોંચ્યા છે. એનું લોકેશન અને બધું જ જાણવા માટે વિડીયો તમારે આખો જોવો પડશે. વિડીયોના એન્ડમાં બધું જ બતાવેલું છે. અમે આવી પહોંચ્યા છે સરિતા આંટીના ઢોકળા છે. આ જે આંટી દેખાય છે એનું નામ છે સરિતા આંટી, અને એ જે ઢોકળા બનાવે છે, અને ઢોકળામાં પણ જે વેરાયટીઝ છે તમે જોતા જ રહી જાઓ, એટલી બધી વેરાયટીઝ છે. અને ખાસ કરીને એને જે ફ્યુઝન બનાવે છે એ બાળકોને ધ્યાનમાં રાખીને, કે કઈ રીતે બાળકો એને સ્વીકારીને ખાય, એને ચૂંથે નહીં, એમાંથી અલગ તારવે નહીં, આ નથી ભાવતું, પેલું નથી ભાવતું, એવું કશું જ નહીં, અને હોંશે હોંશે માગી માગીને ખાઈ જાય એવી આ જગ્યા છે. અમે 3 ડિશ ટ્રાય કરી. એક તો પીઝા ઢોકળા ટ્રાય કર્યા, અને વેજીટેબલ ચીઝ ઢોકળા અને પંજાબી હાંડવો ટ્રાય કર્યો. પીઝા છે. ઓકે. હવે આ ઢોકળા તો દેખાવમાં તમને સરસ લાગે જ છે, અને સ્વાદમાં પણ જોરદાર છે, એકદમ ટેસ્ટી. પણ સાથે સાથે આ આખો વ્યવસાય ઢોકળાનો, એની પાછળ જે આંટીની મહેનત છે, એમની સ્ટ્રગલ છે, એ સ્ટોરી પણ જાણવા જેવી છે. અને ઓફકોર્સ મોટિવેટ કરે એવી છે કે તમે જો ધારો તો તમે કેટલા ઉપર આવી શકો અને શુંનું શું કરી શકો છો. આંટીએ ખૂબ જ એની પોતાની વાતમાં નિખાલસતાપૂર્વક બધી વાતો કીધી છે. તો એ જોવા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જોજો, ચોક્કસ ગમશે. અને તમે પણ આ જગ્યાનો વડોદરામાં હોવ તો ચોક્કસ લાભ લેજો, અને બને એટલા લોકો સુધી શેર કરો. આંટી ખૂબ પ્રેમથી બધા જાત જાતના ઢોકળા બનાવે છે, અને તમારા પણ સજેશન્સ હોય ઢોકળા માટેના કોઈ પણ, તો એ આંટી પાછા સાંભળે પણ છે અને એને અમલમાં પણ મૂકે છે. અંદર બધી વેજીટેબલ અંદર આવે અને બેટરમાં જ હોય છે. આંટી છોકરાઓ કાઢે ના ઉપરથી ફેંકી દે અને આમાં ખબર નહીં પડે. અને હા, ખાલી ઢોકળા નથી, હા, ઘણું બધું છે બીજું. એમના હાંડવા પણ અહીંયા બહુ પ્રખ્યાત છે, જાણીતા છે. અને સાંજે 5 થી રાતના 11 સુધી બેસે છે. પણ એટલી બધી લોકોની ભીડ જોવા મળે છે, તો અમે પણ અહીંયા સામેલ થઈ ગયા છે ટેસ્ટ માટે. ખાલી ખવડાવે છે એવું નથી, આંટીને જ્યારે જુઓ ત્યારે કોઈ પણ ટાઈમે એનર્જીથી ભરપૂર હોય અને ઓલવેઝ સ્માઇલિંગ ફેસ. આવું જોઈને તમે અડધા તો તૃપ્ત થઈ જાઓ. આખા લિસ્ટમાંથી સૌથી વધારે પીઝા વધારે જાય છે. વેજીટેબલ સેન્ડવિચ તમારે માંગે. અને હવે મિલેટ ઢોકળા ચાલુ છે આપણી પાસે. અચ્છા, જે રાઈસ નહીં ખાઈ શકતા, જે તમારા ઓપ્શન આવ્યો. એના માટે જુવાર, બાજરી, મકાઈ, ઘઉં, ઓટ્સ અને બેસન. એના ઢોકળા બધું મિક્સ આવે કે અલગ અલગ? ના, એની અંદર બેટર હોય છે. અચ્છા, કરી દીધા કે બાકી છે? થોડો કલર એનો ડિફરન્ટ થઈ જાય છે. યસ, એ તો કારણ કે બરાબર. પેલું રાગી ને બધું આવે ને. હા, ઓકે. ચાલુ કરી હા, ચાલુ છે, પણ હમણાં જસ્ટ થોડી વાર લાગશે. વાર લાગશે. ઓકે. કેટલી વાર લાગશે એને એ બનાવવામાં એમાં? 10-15 મિનિટ લાગશે. અચ્છા, ઓકે.
યુનિક ટેસ્ટ. આ પીઝા ઢોકળા છે અને એકદમ યુનિક ટેસ્ટ લાગે છે. ડેલિશિયસ. એટલે પછી અમે ત્યાં બાજુમાં જ પાપડી લોટનો સ્ટોલ કર્યો, પછી બોઇલ મકાઈ ને એવું બધું વેચ્યું. એના પછી મેં એમાંથી પંજાબી હાંડવો બનાવ્યો. પંજાબી એટલે અમારા કસ્ટમર જ હતા, મને કશું આવડતું નહોતું, કસ્ટમર જ શીખવાડ્યું. કસ્ટમર જ કે આજે આવું છે તો કે આવું કરજો, આવું કરજો, આવું કરજો. કસ્ટમર બતાવતા મેં એવી રીતે બનાવતી ગઈ. અને પછી પંજાબી હાંડવો અમારે એક કસ્ટમર હતા, બા હતા એ પંજાબી હાંડવો આજે બધાને એટલો બધો ભાવે છે કે પંજાબી હાંડવો ના હોય તો અડધી કરાચી ના થાય. અત્યારે પણ અત્યારે એવું કહેવાય કે તમે હિંમત ના હારી અને વળગી રહ્યા. એમાંથી તમે બધું નવું શોધતા ગયા. પછી એટલે 6-7 વર્ષ આપણે લોટ ને પંજાબી હાંડવો જ ચાલે. પછી ભાઈ ઢોકળાની સિસ્ટમ આવી, બધે ઢોકળા ચાલુ થયા, પછી ઢોકળાનું ચાલુ થયું, એટલે 10-12 વર્ષ થઈ ગયા ઢોકળા ચાલુ. અચ્છા, એટલે એ ઢોકળામાં પછી સપોઝ પંજાબી હાંડવાથી શરૂ કરી અને પછી એક બીજી રેસીપી તમે એડ કરતા ગયા. ગુજરાતી હાંડવો મૂકો, ગુજરાતી મિલ ઢોકળા મેલ્યા પછી ગુજરાતી હાંડવો મેળવ્યું, કારણ કે બેટર બનાવવા લાગ્યા તો પછી એ બેટર બી નતું આવડતું. જયારે શરૂઆત કરી ભાઈ ઢોકળા તો આપણા વડોદરામાં નહીં હોય, રાજકોટ સાઈડના ઢોકળા, એટલે વડોદરામાં તો એટલા બધા નતા. ઘરે કોક વાર બને પેલા કણકી કોરમું પલાળીને એમાં એક કડક બની જાય કેવું બની જાય. એક અમારા બાજુમાં છે ને એક મને કે દર વખતે કહે છે કે ભાભી તમે મારું નામ નહીં લેતા, આ થ્રુ ચેનલ થ્રુ એમનું નામ લઉં છું. અમારે બાજુમાં છે ને એ ભાઈ અમે સ્ટોલ પહેલા ઓપી રોડ પર લગાવતા હતા તો 7-8 સ્ટોલ લાગતા હતા લાઈન. તો એ ભાઈની પરિસ્થિતિ નથી સારી તો અમે જ જગ્યા બાજુમાં આપી હતી અને એમનો ધંધો જરા બી નહોતો ચાલતો. એ પણ પછી અમે એટલે અમારા એક પરિવાર જેવું રહેતા હતા. ત્યારે મેં ઢોકળાનું સ્ટાર્ટઅપ કર્યું ને તો મને નહોતું આવડતું, બગડતું હતું. ભાઈલું એક હતું એમના 3 ભાઈ છે, પણ એમાંથી પેલા જે વચ્ચેવાળો બહુ હોશિયાર, એના ખાવા પીવામાં એ લોકોનું હતું એટલે અનુભવ હતો. મને થોડી સજેશન આપો, ભાભી તમે આવું કરો, આવી દાળ કરો, આમ કરો, ટિપ્સ આપો. એટલે પછી ભાઈએ મને શીખવાડ્યું કે આવો ઢોકળા કરો. એનું નામ રવિ. અચ્છા, ઓકે. રવિ, મેં તારું નામ લીધું, થેન્ક્સ ટુ રવિ. સજેશન આવતા હતા એવું મેં કર્યું. મેં તો કીધું મને કશું આવડતું નહોતું. મારા કસ્ટમર અને જે ઓળખીતા આપણા હતા એ બધા જે સજેશન આવતા હતા આમાં જે બેટર છે એ કોમન રહે છે કે ના અલગ અલગ? ના, અલગ અલગ હાંડવાનું અલગ, ઢોકળાનું અલગ રહે છે. અચ્છા, અને તમે જે હમણાં નવું ચાલુ કર્યું છે હા, મિલેટ ઢોકળા. મિલેટ ઢોકળા એન્ડ પાણીપુરી. કેટલા પ્રકારના મિલેટ? મિલેટમાં જો મારી પાસે અવેલેબલ હોય તો હું બધું જ નાખી દઉં. ઓટ્સ હોય, જવ હોય, જે હોય એ બધું નાખું. ના હોય તો 5 વસ્તુ તો જવ નાખી: રાગી, જવ, બાજરી, ઘઉં, મકાઈ, જુવાર અને બેસન. આ વસ્તુ તો નાખું. અને મેં હમણાં સાંભળ્યું પાણીપુરી. એ મારા છોકરાએ જ કીધું છે કસ્ટમરે. એને કીધું પાણીપુરી હતી, તમે આટલું બધું બનાવો તો હજી એ બી ટ્રાય કર્યું. ના, એ હમણાં નવું સ્ટાર્ટ છે એટલે નથી એમાં. એ પાણીપુરી ઢોકળા કેવું કે ને હાથ આપે પછી આગળ આપણે જ ચાલવાનું. એટલે એને હાથ આપ્યો પછી અમે આગળ ચાલ્યા. એટલે પછી અમારા ઢોકળા અંદર આગળ બધું વધતા. થેન્ક યુ સો મચ આંટી. એમને અત્યારે એમને શોપ પણ લીધી છે. હા, એ રેન્ટ પર જ છે બેટા ભૈયાજી. અચ્છા, હજી અમને અપાઈ નથી. ઓકે. જીત ચાલે છે અમારી એવી અમારી શુભેચ્છાઓ છે કે શોપ તમારી ફ્રેન્ચાઇઝીઓ શરૂ થાય. બસ ભગવાન કાનાજી, એ જ મારી ઈચ્છા છે કે અમે રહીએ ના રહીએ દુનિયામાં પણ લોકો પાસે ટેસ્ટ થતો રહે. પૈસા તો નહીં જતા, પૈસા નહીં જતા કોઈની સાથે, બધું અહીંયા જ છોડી ઢોકળા. પૈસા આપણે નહીં જવું અને બધાની દિલોમાં આપણે એની યાદ રહેવી જોઈએ. તમે આવું ખાતા હતા, એ મારે પહોંચવાની ઈચ્છા છે. કાનાજીની પ્રે છે એવું કશું કરે કે મારી વસ્તુ મારા રહ્યા પછી બી વેચાય. ઓલરેડી પહોંચી ગયા છો પણ હજી વધારે. હા, મારો પરિવાર મોટો થઈ ગયો, વધારે અને આવી રીતે અમે બી આવતા રહીએ અને મસ્ત મસ્ત નવી નવી વેરાયટી ખાતા રહીએ. બધાને મારા ત્યાં બહુ જ વિનંતી. તમારું લોકેશન કહી દેજો એક્ઝેક્ટ. લોકેશન આજે 5 થી 11 સવારે હોતું નથી.
સાંજે 5 થી 11 હોય છે. અમારી બીજી શાખા છે જે નાસ્તા હાઉસ છે એ સવારે 8 થી 9 વોર્ડ નંબર 6 ની સામે શ્રીનાથજી એપાર્ટમેન્ટની અંદર છે શ્રીજી નાસ્તા હાઉસ. એ સવારે 8 થી 9 માં ઓપન છે. ત્યાં નાસ્તા હાઉસ છે ટોટલી. ઢોકળા તો ઢોકળા તો અહીંયા જ મળે છે. એટલે સાંજે 5 થી 11 માં અહીંયા માધવનગર સોસાયટી વોર્ડ નંબર 6 ની સામે પીએફ ઓફિસની બાજુ ઓકે દયાવાળી ગાડી. ઓકે થેન્ક યુ